તે ભવલો છે ને તે ગામમાં જમણવાર હોય એટલે જમણવાર ગામમાં તો શું છે એકબીજા ઓળખતા જ હોય તે જમવા પૂગી જાય. હા તો એ ખબર જ છે ને. અને નોત્ર હોય કે ન હોય પણ ઈ તો હોય જ હો ભાઈ ભવલો તો ને જમવા પૂગી જ જવાનું. એટલે પછી ગામના બધાએ વિચાર કર્યો કે આરો આ ભવલો જમવામાં હોય જ ગમે ના. પછી તો કોઈ કાંઈ એને કહે નહીં કાંઈ. પછી શું કહેવું એને. તે પછી ઓલા ઈ કે હવે છે ને આને ઝપટમાં લેવો પડશે. હા તે લઈ જ લેવું ને. હા તે પછી લીધો એકવાર. ઈ કે હવે છે ને આને આપણે લેવો હોય ને તો એને પેલા શું ભાવે છે ને ઈ પેલા નક્કી કરીએ. હા તે નક્કી કરો. હા એને ભજીયા ભાવે. એને છે ને હાથે ભજીયા કયા ને કે પટ્ટીમાં જલ્દી ઊભું થઈ જાય ખાવામાં એ હારી ગયા અને ગામમાં જમાડવાર આપવાનું. તે બોલો તો કે આ મંજૂર છે કારણ કે ક્યારે ભાવે તો એ કે એક કામ કરો પટ્ટીના ભજીયા બનાવો અને એની અંદર એવી શરત મૂકો કે મરચા જે ખાવાના બધાને સાથે બેસી અને ભાઈ ન ખૂટે તો પછી જે પેલા ઊભું થઈ જાય એ શરત હારી ગયા. ભવલો કે હા મંજૂર છે મને તો એ તો ભાઈ તૈયાર થઈ ગયા. બધો સામાન પુગાડ્યો વાડીએ હો ભાઈ. તે વાડીએ બધું લઈને ગયા અને ભજીયાની શરૂઆત કરી. ને ભવલા માટે પાસે હિંગરોટા મરચાઈ થોડાક લેતા આવેલા બધા પછી એક નક્કી કર્યું ગામમાં. તે પછી તો ભાઈ પટ્ટીના બનાવ્યા ભજીયા ને પછી ભાઈ બધા બેઠા જમવા ને એક પછી એક ઘાણ ઉપાડે જાય. ને ભવલાને થોડું ખારું તીખું લાગે તીખું ને ભાઈ તો એક બે ઘાણ ખાધા ને પછી તો ભાઈ મોઢું લાલ સોળ થઈ ગયું ને ઈ પછી ભાઈ ઈ કે બસ હવે નહીં ખવાય. ઈ કે ભાઈ હું શરત હાર્યો. ઈ કે હવે છે ને તમને બધાને જમાડી દે પણ એક શરત મારી. કારણ કે આમ તો વૃત્તિ તો એવી હતી જ એની. ઈ કે એક શરત પણ છોકરા નહીં લાવતા હો બાપા. હા છોકરા નહીં તમારે બધાને જમવા આવવાનું. હા ને ઈ બધું માપથી ને સારું તો એ